હું મુકેશ આહિર. અત્યારે જે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી હાલે છે તેના પેમેન્ટ થઈ રહ્યા છે, એટલે કે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે. તેમાં ખેડૂતોના વારંવાર એવા ફોન આવે છે કે મારી પહેલાં જે હતા એના જમા થઈ ગયા ને અમારા જમા નથી થયા. એટલે ક્યાંકનો ક્યાંક એમાં જે યાર્ડમાંથી માનો કે જે મંડળી હોય અને એ હારે બિલ મોકલતા હોય એમાં ક્યાંક થોડા આગળ પાછળ થતા હોય છે, પણ એ મહત્ત્વની વાત નથી. પણ જેના ખાતામાં જાય છે તેમાં ક્યાંકનો ક્યાંક માનો કે પોતાનું બેંક એકાઉન્ટ છે તો એમાં કેવાયસી કરેલા નથી, એટલે કે પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આ આપણું જે ખાતું હોય તેમાં આપી અને કેવાયસી કરાવવા જરૂરી છે. અને જો આપણી પાસે બીજા એકાઉન્ટ હોય એટલે કે બીજી બેંકમાં આપણું ખાતું હોય અને આપણે રજિસ્ટ્રેશન કરાવતી વખતે જે આપણું ખાતું આપ્યું હોય અને એમાં આપણા આધાર કાર્ડ લીક હોય અને જો કેવાયસી આપણું બીજા ખાતામાં થઈ ગયેલું હોય તો તમારા જેટલા એકાઉન્ટ હોય એમાંથી ગમે એમાં એકમાં કેવાયસી થઈ ગયેલું હોય અને આપણે એવા ન પણ આપ્યું હોય રજિસ્ટ્રેશન થયેલા વખતે તો પણ આપણા ખાતામાં જમા થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિને પોતપોતાના ખાતા છે એ પહેલાં તપાસી લેવા અને જો કોઈના ખાતામાં હજુ સુધી જમા ન થયા હોય તો જે પોતાનું કેવાયસી છે બેંકમાં એ તાત્કાલિક અસરથી કરાવી લેવું. અને અત્યારે જે ખેડૂતોને જે સહાય રૂપે પૈસા આવી રહ્યા છે, જે આપણે કમોસમી વરસાદ થયો હતો ને એમાં પણ આ પ્રશ્નો આવે છે કે ઘણાના ખાતામાં ઓછા પૈસા આવે છે, આટલા આવે છે, કોકમાં નથી આવ્યા. એટલે ક્યાંકનો ક્યાંક એમાં પણ કેવાયસીના પ્રશ્નો છે. એટલે એમાં પણ મોડું ના કર, કારણ કે એનો સમયગાળો ટૂંકો છે. એટલે વહેલી તકે ખેડૂત પોતપોતાના જે કેવાયસી કરવાના છે બેંકમાં એ કરાવી લઈએ. અને જે 2-2 હજારના હપ્તા આવે છે તેમાં પણ આ જ પ્રશ્નો છે કે હાથબાર આરે લિંક કરેલા નથી આધાર કાર્ડ. એટલે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે આપણું બેંક એકાઉન્ટ હોય કે આપણો હાથબાર હોય કે આપણું રેશન કાર્ડ હોય, અત્યારે બધામાં કેવાયસી જરૂરિયાત છે. એટલે પોતાનું પાન કાર્ડ ને આધાર કાર્ડ હારે રાખી અને તાત્કાલિક જે પોતાના નજીકનો વિસ્તાર હોય ત્યાં કેવાયસી કરાવી લેવા, એટલે આપણે વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે. જય જવાન, જય કિસાન.